કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 3.2ની શરૂઆત કરાવી હતી, જેમાં તમને સમજાવ્યું હતું કે ભાઈ આદેશની રીત કોને કહેવામાં આવે અને કેવી રીતે કરવામાં આવે. તો કે ભાઈ ઉકેલ મેળવવા માટે આપણે રીત વાપરીએ છીએ કઈ? આદેશની રીત. અને તમે જો મિત્રો એ વિડીયો જોયો ન હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે તમને એ વિડીયોમાં ઘણી બધી માહિતી મળશે, જેમાં તમને સૌથી પહેલાં તો રીત કેવી છે અને કેવી રીતે કરવાનું છે ને એ તમને સમજાવેલું છે. અને ત્યાર પછી આપણે દાખલા નંબર 1ના કુલ 4 દાખલાઓ જે છે 1, 2, 3 અને 4, આ 4 દાખલા તમને મિત્રો ખૂબ જ શાંતિથી સમજાવેલા પણ છે કે તમને ઇઝીલી આવડી જ જશે. બરાબર છે મિત્રો? તો હવે આપણે આ વિડીયોમાં શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 2. સેમ મિત્રો પહેલાં જેવું જ આપણે કરવાનું છે, થોડીક પણ રીત આગળ આપણે કરવાની નથી. સેમ બેઠે બેઠું આવું ને આવું કરવાનું છે. માત્ર ને માત્ર રકમ થોડીક મોટી થશે, એટલે કે એક સ્ટેપ વધે છે, બીજું કંઈ જ નથી થવાનું. બરાબર? જો તમને ગણતરી કરતાં પાકી આવડતી હોય ને તમારા માટે આ પણ કંઈ વધારે છે નહીં. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં આપણને ખબર છે તેવી રીતે આપણને સમીકરણો કુલ 2 આપેલા હશે. તો કે હા, આપણને સમીકરણ 2 આપેલા જ છે. સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ નંબર 2 છે. ઓકે, શું કરીએ છીએ તમને ખબર છે ને? આપણે સૌથી પહેલાં મિત્રો જે સમીકરણ ઇઝી હોય ને એ પકડી લઈએ છીએ આપણે. બરાબર છે? અહીંયા 2x + 3y = 4 છે. અહીંયા 3x - 4y = 23 છે. તો મારા હિસાબે મિત્રો સમીકરણ નંબર 1 આ જે છે ને મને ઇઝી લાગી રહ્યું છે. એટલે આપણે શું કરીએ, આ સમીકરણને સૂત્રનો કરતા બનાવીએ. ચલો બનાવી દઈએ. લખીએ 2x + 3y = 4. આમાંથી 2xને આપણે આગળ રાખીએ અને 3yને બરાબરની પાછળ જવા દઈએ. તો 2x = 4 - 3y. આપણે માત્ર ને માત્ર એક્સને આગળ રાખવાનો છે, તો 2ને પણ અહીંથી ભગાવવો પડશે. તો અહીંથી 2ને પણ ભગાડી મૂકીએ. x = 4 - 3y અને 2 જે છે ક્યાં આવશે મિત્રો? તો કે 2 જે છે ને 2 છેદમાં આવશે. બસ, તો આ એક સ્ટેપ ખાલી વધતું હતું કે ભાઈ હવે સંખ્યા એક્સની કિંમત જે છે ને મિત્રો થોડીક મોટી આવી શકે છે. પણ આપણે જરાય ગભરાવાની જરૂર છે નહીં, કારણ કે આપણને તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, પાક્કો થઈ ગયો છે. બરાબર ને? ચલો હવે શું કરીશું મિત્રો આપણે? તો કે હવે આપણે ડાયરેક્ટ કરવાનું છે સમીકરણ નંબર 2 લખી દઈએ આપણે, જેમાં આપણે આની એક્સની કિંમત રાખવાની છે. લખીએ સમીકરણ નંબર 2. 3x - 4y = 23. જેમાં આપણે જે જગ્યાએ આપણને એક્સ દેખાય ને ત્યાં આપણે આ કિંમતને નાખી દેવાની છે. ચલો 3 × 3 એક્સ છે ત્યાં શું આવશે? 4 - 3y અને છેદની અંદર કેટલા આવશે? તો કે છેદમાં 2 આવશે. -4y = 23. ચલો હવે શું કરીશું? તો હવે અત્યારે 2ને ગોળી મારો. આ ઉપર તમે ખાલી જુઓ, 3નો ગુણાકાર 4 જોડે કરો અને 3નો ગુણાકાર 3y સાથે પણ કરવાનો. ચલો કરી દઈએ છીએ આપણે. 3 × 4 કરો એટલે કેટલા આવે? 3 × 4 = 12 ઓછા 3 × 3 કરો 3 × 3 = 9 અને છેદમાં 2 તો છે જ, એ છેદમાં 2ના 2 રહેવા દેવાના. -4y છેદમાં કંઈ નહીં એટલે આપણે 1 મૂકી દેવાનો બરાબર 23. હવે શું કરીશું? તો કે મિત્રો હવે કરીએ આપણે ક્રોસ ગુણાકાર. 1 છે ને એનો ગુણાકાર આપણે કરશું અહીંયા ઉપર સાથે અને 2નો ગુણાકાર આપણે થશે અહીં 4 સાથે. તો 1 × 12 ઓછા 1 × 9y તો એ જ થવાનું ને, 12 - 9y જ થવાનું. તો લખી દઈએ છીએ અહીંયા 12 - 9y ઓછા 2 × 4 એટલે 2 × 8 એટલે 8y થશે. ઓછા 8y = 23 અને છેદમાં પણ ગુણાકાર 2 × 1 કરો એટલે 2 × 2 જ થશે. 2 × 2 થશે. હવે મિત્રો 2 જે છેદમાં છે એ ક્યાં આવશે? ગુણાકારમાં ઉપર 23 જોડે ગુણાકાર થઈ જાય એટલે આવું બનશે. 12 - 9y - 8y = 23 × 2નો ગુણાકાર 23 × 2 = 46 થઈ જાય. એટલે હવે કરી દઈએ પ્લસ માઇનસ. 9 પણ માઇનસમાં છે અને 8 પણ માઇનસમાં છે. તો 9 ને 8 કરો તો કેટલા આવે? 8 ને 8 16 ને 17 આવે. -17y = 46 માંથી હવે 12ને પણ માઇનસ કરવાના છે. તો 46 - 12 કરો તો કેટલા થાય છે? 34 થાય છે. બરાબર ને? તો વાયની કિંમત મેળવવા માટે શું કરીએ આપણે? તો y = 34/-17. 34/-17 17 દુ 34 થશે. 17 દુ કેટલા આવશે? 34 અને કાપી દઈએ આપણે. 17 દુ 34 અને -y ઉપર આવી જાય એટલે આપણો જવાબ થશે y બરાબર થશે આપણો કેટલો? -2
થશે। ક્લિયર છે બધાને મિત્રો? -2 આપણો લાસ્ટ આન્સર થશે આ વાય। હવે આપણે એક્સની કિંમત મેળવવાની છે, બરાબર ને? એક્સની કિંમત તો આ રહી 4 - 3y બરાબર છેદમાં 2। તો જગ્યા અત્યારે આપણને ઓછી લાગે છે એટલે આપણે કામ કરી દઈએ છીએ સાઈડ પર, જો અહીંયા કરી દઈએ છીએ, બરાબર છે? તમે ખાસ જોઈ લેજો। આપણે સૌથી પહેલાં એક્સની કિંમત લખી દઈએ। એક્સ બરાબર 4 - 3y છેદમાં 2 છે, તો અહીંયા આટલામાં આવી જ રહેવાનું છે। એક્સ બરાબર 4 - 3y ના છેદમાં 2। જે જગ્યાએ મિત્રો વાય છે ને ત્યાં આપણે -2 મૂકવાના, બરાબર છે? ચલો તો અહીંયા આપણે કરીએ મિત્રો। આપણે હવે એક્સની જે વાયની જે કિંમત છે ને, વાયની કિંમત -2 આપણે હવે આમાં ગોઠવવાની છે। તો -4 ના -4 ઓછા આ 3 તો લખવાના જ છે અને વાયની કિંમત -2 આપણે અહીં લખી દઈએ છીએ, બરાબર? જગ્યા નાની છે, માફ કરજો, પણ આપણે પૂરું કરીએ છીએ। -4 ના -4 અહીં માઇનસ અને અહીં પણ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થાય, 3 દુ 6 એટલે +6 ના છેદમાં 2। -4 +6 કરો એટલે પ્લસ માઇનસ માઇનસ થાય, 6 માંથી 4 જાય એટલે 2 વધશે અને 2 ભાગ્યા 2 કરો એટલે કેટલા વધશે મિત્રો? તો કે 1 જ વધશે। એટલે અહીં આપણી એક્સની કિંમત કેટલી મળે છે ખબર છે? એક્સની કિંમત આપણી 1 મળી જાય છે। તો આ આપણો છેલ્લો લાસ્ટ આન્સર થાય છે। ક્લિયર છે મિત્રો? તો આવી રીતે આપણે ખાલી કરવાનું છે। તમને સિમ્પલ ખબર પડી પણ ગઈ હશે, પણ તમારે ખાસ જે ગણતરી કરીને મેન ગણતરી તમારી આ જગ્યાએ તમારે ભૂલ ન પડવી જોઈએ। ચલો નેક્સ્ટ દાખલો કરીએ આપણે હવે। ચલો સમીકરણ નંબર પહેલું આપણું આ છે અને સમીકરણ નંબર બીજું આપણું આ છે। આ બંને સમીકરણમાંથી કયું સમીકરણ આપણને ઇઝી લાગી રહ્યું છે? તો મને મિત્રો સમીકરણ નંબર પહેલું જ ઇઝી લાગી રહ્યું છે, બરાબર છે? આપણે એના પરથી જ કામ કરીએ। લખીએ સૌથી પહેલાં સમીકરણ નંબર પહેલું કે 5x + 2y = 23। ક્લિયર છે? હવે 5x પણ છે અને 2y પણ છે, તો આપણે કોને આપણે આગળ રાખીશું? તો સિમ્પલ છે કે જો અહીંયા 2y છે, 2y ને આપણે આગળ રાખીએ। 2y ને આગળ રાખીશું, 2y = 23 અને 5x છે ને બરાબરની પાછળ જવા દઈએ। તો y બરાબર શું આવશે અહીંયા? 23 - 5x। 23 - 5x ના છેદમાં કેટલા આવશે? છેદમાં 2 આવશે। તો આ થઈ ગઈ આપણી વાયની કિંમત। આપણી વાયની કિંમત થઈ ગઈ છે મિત્રો। હવે શું કરશું? તો હવે આપણે સમીકરણ નંબર 2 લખી દઈએ, બરાબર ને? સમીકરણ નંબર 2 ક્યાં છે? સમીકરણ નંબર 2 એક જ મિનિટ, આ પેન ચેન્જ થઈ ગઈ છે। ઓકે, સમીકરણ નંબર 2 લખીએ અહીંયા 3x - 5y - 11। હવે જે જગ્યાએ વાય છે ને તે વાયની કિંમત આપણે આ ગોઠવવાની છે સમીકરણ નંબર આની અંદર। તો અહીંયા 3x ના 3x - 5 વાયની કિંમત કેટલી છે? તો કે વાયની કિંમત 23 - 5x છે અને છેદમાં પાછા 2 પણ છે અને અહીંયા બરાબરની પાછળ -11 છે। 5નો ગુણાકાર કરીએ 23 સાથે અને 5નો ગુણાકાર થાય 5x સાથે, તો કરી દઈએ અને છેદમાં કંઈ નહીં એટલે આપણે અહીંયા 1 પણ મૂકી શકીએ છીએ। 3x ના 3x - 5 × 23 કરો તો કેટલા થશે? 3 × 5 = 15 ને 5 દુ 10 એટલે 105 સમથિંગ થાય છે, બરાબર ને? 20 × 50 = 100 થશે એટલે 105 થશે। એક મિનિટ આપણે ગણતરી કરવી જોઈએ, બરાબર? ભૂલ ન પડવી જોઈએ। 5 × 3 = 15, 5 દુ 10 ને 11 બરાબર 115 થાય, સોરી 115 થાય છે, 115 થશે। તો લખી દઈએ છીએ આપણે 115। માઇનસ માઇનસ હવે પ્લસ થશે, 5 × 5 એટલે 25x થશે અને આના છેદમાં શું આવશે મિત્રો? તો કે આના છેદમાં હજી 2 તો બાકી જ છે, તો આપણે અહીંયા 2 લખી દેવાના છે। ચલો હવે શું કરીશું આપણે? તો હવે આપણે કરીએ ક્રોસ ગુણાકાર। અહીંયા -11 નું -11 જ રહેવાનું છે। ચલો હવે 2 × 3 કરો એટલે 2 × 3 = 6x। અહીંયા -115 ના -115 પ્લસ 25x ના પ્લસ 25x બરાબર -11 અને આ 2 × 1 કરો એટલે 2 છેદમાં અહીંયા 2 આવશે, પણ ડાયરેક્ટ શું કરીએ? 2 નો ગુણાકાર આપણે અહીં કરી દઈએ એટલે 11 દુ 22 થશે। ડાયરેક્ટ કરીએ છીએ મિત્રો આપણે, કારણ કે જગ્યા ઓછી છે એટલા માટે। તમે આખું સ્ટેપ પણ કરી શકો છો। 25 પણ પ્લસમાં છે અને 6 પણ પ્લસમાં જ છે, તો 25 ને 6 કરો એટલે 31 થાય। 31x બરાબર પાછળ -22, અહીંયા -115 છે પ્લસ 115 થશે। તો 115 પ્લસમાં છે અને 22 છે મિત્રો માઇનસમાં છે,
तो माइनस करो तो केटला आवशे? करो तो माइनस 93 आवशे। केटला आवशे? 93। तो 31x बराबर 93 थशे। तो x बराबर 93/31। 31 गुणिया 3 करो ने, 31 गुणिया 3 करो એટલે 93 ने मળી જાય છે। અહીંયા કાપી શકાશે કે 31 તરી 93 એટલે આપણો જવાબ x બરાબર કેટલો મળે છે મિત્રો? 3 આપણને મળી જાય છે, જેને આપણે બોક્સમાં પછી પેક કરી દઈએ છીએ। x ની કિંમત આપણને 3 મળી ગઈ। વાહ, બરાબર છે। હવે આપણે નેક્સ્ટ જતા રહીએ અહીંયા, બરાબર, જેમાં આપણે આદેશ લીધો હતો કે આ જગ્યાએ y ની કિંમત મૂકી દેશું એટલે આપણને y પણ મળી જશે। ચલો કિંમત મૂકીએ આપણે અહીંયા। y બરાબર 23/23 માઇનસ 5। x ની કિંમત 3 છે એટલે 5 ગુણ્યા 3 છેદની અંદર કેટલા આવશે? તો કે 2 આવશે। 23/23 ઓછા 5 તરી 15 છેદમાં 2। 23માંથી 15 માઇનસ કરો ને તો કેટલા આવે? કેટલા આવશે? 8 આવશે। 8/2, 8/2। તો y ની કિંમત આપણને 8/2 मतलब કે y બરાબર 4 આપણને મળી જાય છે। y બરાબર 4 આપણી y ની કિંમત થઈ જાય છે। એમ મિત્રો આપણને x ની વેલ્યુ 3 મળી અને y ની વેલ્યુ આપણને કેટલી મળી? 4 મળી, જે આપણો જવાબ થાય છે। ચલો નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે। 4x + 5y બરાબર 19। પહેલી કિંમત આપણને આપેલી છે કેટલી? તો 4x - 4x + 5y બરાબર 19 અને બીજી કિંમત આપણને આપી છે 2x - 7y બરાબર 19। અહીં તમે જુઓ મિત્રો કે આપણને સમીકરણ નંબર 1 કરતાં સમીકરણ નંબર 2 જે છે ને એ વધારે ઇઝી લાગી રહ્યું છે, કેમ કે જો અહીંયા x આગળ 2 છે, અહીંયા 4 છે, અહીંયા y આગળ 5 છે, અહીંયા 7 છે, મતલબ કે નાની કિંમત આપણને અહીંયા 2 મળી જાય છે। તો આપણે સમીકરણ નંબર 2 ને સૂત્રનો કરતા બનાવીએ, બરાબર, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। આપણે સમીકરણ 1 કાં તો સમીકરણ નંબર 2 કોઈને પણ સૂત્રનો કરતા બનાવી શકીએ છીએ। સમીકરણ નંબર 2 લખી દઈએ આપણે અહીંયા કે ભાઈ 2x - 7y બરાબર 19। -7y છે ને બરાબરની પાછળ નાખી દઈએ તો +7y થઈ જશે। 19 + 7y અને હજી 2 ગુણાકારમાં છે ને એના પાછળ છેદમાં લઈ આવો તો x બરાબર 19 + 7y છેદમાં કેટલા આવશે? તો કે છેદમાં 2 આવશે। આને હવે આપણે હાઇલાઇટ કરી દઈએ કારણ કે આપણને પછીથી કામ લાગવાનું છે એટલા માટે। હવે મિત્રો આ જે x ની કિંમત મળી ને એ x ની કિંમતને આપણે મૂકવાની છે ક્યાં? સમીકરણ નંબર 2માં। 2માં નહીં આવે, શામાં આવશે? હવે 1માં મૂકવું પડશે, કેમ કે આપણે આદેશ શામાંથી લીધો? બીજામાંથી લીધો, તો સમીકરણને મૂકવાનું ક્યાં આવે? પહેલામાં। તો લખી દઈએ છીએ આપણે અહીંયા 4x + 5y બરાબર 19। જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે લખી દેવાનું છે આ કિંમત। લખી દઈએ છીએ આપણે 4/4। x ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 19 + 7y છેદમાં 2। આ બાજુ +5y બરાબર અહીંયા 19 છે। આને કાપી દઈએ છીએ આપણે 2 દુ 4, બરાબર ને? કાપાય તો કાપી દેવાનું છે। હવે શું વધે છે? તો અહીંયા 2 વધશે કૌંસમાં 19 + 7y, 19 + 7y + 5y બરાબર પાછું 19 છે। હવે ગુણાકાર કરી દઈએ અંદર। 19 ગુણ્યા 2 કરવાના અને 7y ગુણ્યા પણ 2 કરવાના। 19 ગુણ્યા 2 કરો એટલે 19 દુ 38 થાય, બધાને આવડતું હશે। પ્લસ 7y ગુણ્યા 2 કરો ને એટલે 7y ગુણ્યા 2 કરીશું એટલે આપણને 7 દુ 14y થશે પ્લસ 5y બરાબર 19। 14y પ્લસમાં છે અને 5y પણ પ્લસમાં છે એટલે 14 + 5 કરો ને તો 14 ને 5 કરો એટલે 19 થાય। 19y બરાબર અહીંયા પાછળ 19 છે અને 38 છે અને બરાબર પાછળ લઈ આવો તો -38 થઈ જશે। 19y ના 19y બરાબર -38 અને +19, માઇનસ પ્લસ માઇનસ 38માંથી 19ને માઇનસ કરો એટલે કેટલા આવશે? -19 આવશે। એટલે y બરાબર -19/19। 19 કેન્સલ થાય, માત્ર ને માત્ર -1 વધશે। -1 આપણો yનો જવાબ થઈ જાય છે, -1, જેને આપણે બોક્સમાં મસ્ત રીતે પેક કરી દેવાનું છે। હવે yની કિંમત જે છે ને મિત્રો આપણે અહીંયા મૂકી દઈએ છીએ xના જે સૂત્રનો કરતા બનાવ્યો હતો ને એમાં મૂકી દઈએ તો x બરાબર 19 તો છે જ, +7
વાયની કિંમત આપણે મૂકશું કેટલી? -1, એટલે અહીંયા -1/2. 19 પ્લસ અહીં છે અને આ પાછું માઇનસ છે, એટલે પ્લસ અને માઇનસ કરો એટલે માઇનસ થાય. 7 × 1 કરો એટલે 7 × 7 થાય (2). 19માંથી 7ને માઇનસ કરો તો કેટલા મળશે? જુઓ તો આપણને 12 મળે છે. 12/2. 12/2 કરો એટલે કેટલા મળશે? આપણને 6 મળશે. એટલે 6 આપણો એક્સ તરીકે જવાબ મળે અને વાયનો જવાબ આપણને કેટલો મળે છે? વાય બરાબર -1 મળે છે. બંનેને આપણે હાઇલાઇટ કરી દઈએ. ક્લિયર છે? ચાલો દાખલા નંબર 4 જોઈએ આપણે હવે. રકમ સૌથી પહેલાં જોઈએ. 5x - 3y બરાબર આપણને 0 આપેલું છે. લો સરસ, વેરી ગુડ, બરાબર ને? 5x - 3y બરાબર 0 અને 3x - 5y બરાબર 26. સિમ્પલ મિત્રો મને દેખાઈ રહ્યું છે કે આ સમીકરણ મને વધારે ઇઝી પડશે એવું લાગે છે, બરાબર છે? આ સમીકરણ મને ખૂબ જ ઇઝી પડશે. તો સમીકરણ નંબર 1 જે છે ને એને આપણે શું કરીએ? સૂત્રનો કરતા કરી દઈએ. 5x - 3y બરાબર 0. -3y બરાબરની પાછળ જવા દઈએ શું બનશે? 5x બરાબર 0 + 3y. આગળ 0 હોય તો એનો કોઈ મતલબ છે નહીં, એટલે 5x બરાબર 3y થશે. આપણે માત્ર ને માત્ર એક્સની કિંમત મેળવવી છે એટલે 5ને છેદમાં લઈ આવવું પડે. એટલે x બરાબર 3/5 અને અહીંયા y તો છે જ. તો આ થઈ ગયો મિત્રો આપણો કરતા, સૂત્રનો કરતા અથવા તો આદેશ બંને કહી શકો છો તમે. હવે સમીકરણ નંબર 2 લખી દઈએ જેમાં આપણે આની કિંમત ગોઠવવાની છે. તો 3x - 5y બરાબર 26. જે જગ્યાએ x છે ત્યાં આપણે આ કિંમતને ગોઠવી લઈએ. 3/3. એક્સની કિંમત છે આપણી 3/5y, અહીંયા -5y બરાબર 26. હવે કરી દઈએ ગુણાકાર. 3 × 3 કરો એટલે 3 × 9, 9/5 અને y અહીંયા 5y/1 બરાબર 26. હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર. 9 × 1 કરવાનું, 5 × 5 કરવાનું. 9 × 1 કરો 9 × 9 થશે. 9 × 9 9y ઓછા 5 5 25 એટલે 25y છેદમાં 5 × 1 કરો એટલે 5 × 5 થઈ જાય. આ બાજુ 26 તો છે જ. ચાલો મિત્રો 25y માંથી 9y ને માઇનસ આપણે કરવાના છે. તો 25માંથી જો 9ને માઇનસ કરો તો કેટલા આવશે? જો તો કેટલા આવશે? 16 આવે. પણ આપણે -16 કરવું પડશે. -16y, કારણ કે 25 મોટી સંખ્યા છે ને આગળ માઇનસ છે એટલા માટે. 26 × 5 કરશું તો કેટલા આવશે? તો કે મિત્રો 26 × 5 કરવાનું એટલે 130 સમથિંગ આવશે. 130 થશે. તો y બરાબર 130/16. 100ના ભાગ પડી શકે છે કે નથી પડી શકતા આપણે ચેક કરવાનું છે, બરાબર છે? તો 16ના ઘડિયામાં 130 તો મતલબ મિત્રો નથી આવતા એવું લાગે છે મને. ચલો વાંધો નહીં, આપણે ભાગ તો કરીએ. ચલો પહેલાં આના અડધા કરી દઈએ. 130ના અડધા કરો એટલે 60 થશે અને 16ના અડધા કરો એટલે 8 થશે. ફરીથી 60ના અડધા કરો એટલે 30 થશે. 8ના અડધા કરો એટલે 4 થશે. હજી ભાગ નથી પડતા. 30ના અડધા કરો એટલે કેટલા આવે? 15. 4ના અડધા કરો એટલે કેટલા આવશે? 2. એટલે 15/2, બરાબર છે? 15/2 આપણો જવાબ થઈ જાય છે. લખી દઈએ આપણે કે y બરાબર આપણને જવાબ મળે છે 15/2 અથવા તો 7.5 પણ કહી શકાય, બરાબર ને? 15/2 કરો તો કેટલા આવે? 7.5 પણ આવે. તમે ગમે તે કિંમત લખી શકો છો, કોઈ ખોટું આપી શકશે નહીં, જરાય ચિંતા ન કરતા. હવે આપણે વાયની જે કિંમત મળી એ વાયની કિંમતને આપણે સમીકરણ નંબર આ જે છે ને એક્સની કિંમત જે આપણી ધારી લીધી હતી ત્યાં મૂકી દેવાની છે. તો મૂકી દઈએ. x બરાબર 3/5 ગુણ્યા વાયની કિંમત કેટલી છે? તો કે 15/2 મળી. 15/2 જે પણ કપાય છે ને કાપી નાખવાનું. તો તમે જોઈ શકો છો કે 5 તરી 15 કપાઈ જાય એવું છે તો કાપી જ દેવાનું છે. તો હવે શું બચે છે? તો કે x બરાબર 3 × 3, 3 તરી 9, 9/2. 9/2 કરો એટલે મિત્રો 4.2 આવે, બરાબર ને? 4.5 આવે. 4.5 લખો તો પણ ચાલે. 9/2 રાખો ને તોય કંઈ ચિંતા કરવાની તમારે જરૂર છે નહીં મિત્રો. તો તમે અહીં જોઈ શકો છો કે દાખલા કેટલા મસ્ત રીતે આપણે બધા પૂરા કરાવ્યા.
ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે મિત્રો, ખૂબ જ સિમ્પલ. તમારે માત્ર ને માત્ર છે ને રીત શીખવાની છે, કોન્સેપ્ટ શીખવાનો છે. બાકી ગણતરી કરતાં તમને આવડી ગયું છે હવે, બરાબર છે. તમે ધોરણ 10માં તો આવી જ ગયા છો ને, તો આટલું તમને ગણતરી કરતાં આવડી જાય કે કઈ કિંમત ક્યાં ક્યાં મૂકવાની છે, ગુણાકાર કરવાનો છે, માઇનસ પ્લસ કરવાનું છે. ક્લિયર છે મિત્રો? તો અહીં આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 3 છે, એમાં પણ સેમ આપણે આવું જ કરવાનું છે, પણ એક સ્ટેપ હજી વધશે, બરાબર ને. હવે તમારી સંખ્યા છેદમાં આવશે, છેદમાં સંખ્યા છે તો કેવી રીતે કરશું, જરાય ચિંતા કરવાની જરૂર છે નહીં મિત્રો. આપણને આટલું તો આવડી ગયું છે ને, આટલું આવડી ગયું છે એટલે આની પછીનું પણ આવડી જ જવાનું છે. સિમ્પલ વસ્તુ છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે અને વિડીયોને પણ પહેલી જ વાર જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબના બટન પર ઠીકો મારી દેજો, પાટું મારી દેજો, અને તમારા જે આ વોટ્સએપ ગ્રુપના આ જે વિડીયો છે ને એને સેન્ડ કરી આપજો, બરાબર છે. જેથી મિત્રો એ લોકો પણ આ વિડીયો જોઈ શકે અને એ લોકોને પણ આ દાખલાઓ તરત જ આવડી શકે, એમની પ્રેક્ટિસ પણ થઈ શકે. તમારે પણ જાતે પ્રેક્ટિસ કરવી જ પડશે એકવાર, ભલે તમને એકવાર આવડી ગયું હોય. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આની પછી દાખલા જે આપણને આપેલા છે, દાખલા નંબર 3 એ આપણે કરવાનો છે.